હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10ના વિષય ગણિતની જે તારીખ 30/6/2025ના દિને પૂરક પરીક્ષા લેવામાં આવશે એ પૂરક પરીક્ષા માટેના 4 ગુણના મોસ્ટ આઈએમપી દાખલાઓ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો જોઈએ હવે 4 ગુણના જે દાખલાઓ જે છે. તો ફર્સ્ટ જે દાખલો જે છે, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પણ પૂછાશે જ. તો જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. તો સૌ પ્રથમ તો અહીં આપણે જે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ ધારવાની રહેશે. તો સૌ પ્રથમ આપણે અહીં લખીશું કે ધારો કે અહીં આપણે સૌપ્રથમ લખીશું તો સૌપ્રથમ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ધારવાનું રહેશે. તો લખીશું અહીં ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ ધન પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ x અને x વત્તા 1 છે. તો અહીં જે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શું છે? x અને x વત્તા 1 છે. હવે ફરીથી આપણે સૂચના વાંચવી, જેના વર્ગોનો સરવાળો 365 થાય. તો અહીં જેના વર્ગોનો સરવાળો એટલે કે આ બે સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો છે એ 365 થાય છે. તો અહીં જે લખીશું વર્ગોનો સરવાળો એટલે કે x નો વર્ગ વત્તા x વત્તા 1 આખાનો વર્ગ બરાબર શું થાય? 365. હવે x નો વર્ગ અહીં જે વિદ્યાર્થી મિત્રો નિત્યસમનો ઉપયોગ કર્યો છે. તો અહીં પ્રથમ પદનો શું થશે? પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પ્રથમ પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ 300 બરાબર 365. હવે x નો વર્ગ વત્તા x નો વર્ગ વત્તા 2x ગુણ્યા 1 તો શું થશે? અહીં 2x થશે. 1 નો વર્ગ 1 બરાબર 365. x નો વર્ગ વત્તા x નો વર્ગ તો શું થશે? અહીં 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1 માઇનસ 365 બરાબર 0. બરાબરની જમણી બાજુ શું છે? 365 છે. ડાબી બાજુ આવતા માઇનસ 365 થશે. હવે 2x નો વર્ગ વત્તા 2x માઇનસ અહીં 1 માઇનસ 365 તો શું થશે? 364 બરાબર 0. હવે અહીં તમે જોઈ શકો છો 2x નો વર્ગ છે વત્તા 2x છે માઇનસ 364 છે. તો 2 કોમન નીકળશે. x નો વર્ગ વત્તા 2x માઇનસ 364 માંથી 2 જે છે કોમન નીકળશે તો શું થશે? અહીં 182 બરાબર 0. હવે 2 જે છે એમને બરાબરની જમણી બાજુ લાવતા ક્યાં લખાશે? છેદમાં લખાશે. તો અહીં x નો વર્ગ વત્તા 2x માઇનસ 182 બરાબર 0 છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રમાણેના દાખલાઓ તમે બહુપદી ચેપ્ટરમાં પણ શીખી ગયા છો. ધોરણ 8માં પણ આ પ્રમાણે દાખલાઓ આવે જ છે, 9માં પણ આવે છે. તો હવે આપણે જે અહીં દ્વિઘાત બહુપદી જે છે એ દ્વિઘાત બહુપદીને શું કરીશું? અવયવ પાડીશું. તો અહીં -182 છે. તો -182 એટલે કે એવી સંખ્યાઓનો ગુણાકાર 182 થવો જોઈએ અને સરવાળા બાદબાકી શું થવું જોઈએ? અહીં વિદ્યાર્થી મિત્રો જે 2 કોમન થશે તો 2 જે છે એ ડિલીટ થશે. એમને આપણે સૌપ્રથમ તો ડિલીટ કરી દઈશું. જે 2 જે છે એ શું થશે? અહીં ડિલીટ થશે. x જ રહેશે. એટલે કે આપણે જે 182 નો એ પ્રમાણે અવયવ પાડીશું કે અવયવ જે છે ગુણાકાર જે છે 182 થાય અને સરવાળા બાદબાકી શું આપણને મળે? x મળે. તો 182 ના અવયવ શું પડે છે? અહીં 182 ના અવયવ શું પડશે? જે 14 ગુણ્યા શું થશે? 13. 14 ગુણ્યા 13 182 થશે અને જે નિશાની શું થશે? અહીં પ્લસની થશે.
અને પ્લસની નિશાની થશે અને અહીં માઇનસની નિશાની થશે. તો હવે જે એક્સની જગ્યાએ પ્લસ એક્સની જગ્યાએ શું લખીશું? જે કિંમતો છે એ લખીશું એક્સનો વર્ગ વત્તા 14x માઇનસ 13x માઇનસ 182. હવે 0/2 છે તો શું લખાશે? 0 લખાશે. હવે જે બે સંખ્યાની જોડી બનાવીશું તો અહીં x નો વર્ગ વત્તા 14x તો કોમન શું થશે? x થશે. તો x વત્તા 14 રહેશે માઇનસ 13 છે કોમન થશે તો x વત્તા 14 તો અહીં x વત્તા 14 થશે. આ બરાબર 0. હવે જે સરખા છે એમને સૌપ્રથમ એક વખત લખીશું x વત્તા 14 થશે અને જે બહારની સંખ્યા છે તેમને ફરીથી અહીં એક વખત લખીશું x માઇનસ 13 બરાબર 0. હવે x વત્તા 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0. x 14 જે છે બરાબરની ડાબી બાજુ છે, જમણી બાજુ હતા શું થશે? માઇનસ 14 થશે અને x માઇનસ 13 છે જમણી બાજુ હતા પ્લસ 13 થશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણને જે કિંમતો છે એ માઇનસમાં આવશે નહીં. તો અહીં જે આપણે x બરાબર 13 જ લઈશું. તો આપણે જે પ્રથમ સંખ્યા ધારી હતી એ પ્રથમ સંખ્યા શું છે? અહીં જે પ્રથમ સંખ્યા જે ધારી હતી એ શું છે? તમે જોઈ શકો છો જે ધન પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ x અને x પ્લસ 1 ધાર્યા હતા. તો શું લખીશું અહીં અંતે? તેથી x જે પ્રથમ સંખ્યા જે છે તેથી જે પ્રથમ સંખ્યા છે એમને લખીશું અહીં. તેથી પ્રથમ સંખ્યા x બરાબર શું થશે? x બરાબર 13 અને બીજી સંખ્યા x પ્લસ 1 x ની જગ્યાએ શું લખીશું? 13 લખીશું પ્લસ 1 તો 13 વત્તા 1 14. તો અહીં જે ધન પૂર્ણાંક સંખ્યાઓ જે છે શું થશે? 13 અને 14 છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ દાખલો ગણવાનો રહેશે. આ સંપૂર્ણ દાખલાના તમને 4 માર્ક્સ આપવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ દાખલો જે છે એમને 2 થી 3 વખત તમારી નોટબુકમાં પણ લખી લો અને જાતે વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલાને વિડીયો જે સ્ટોપ કરીને તમે જાતે દાખલો ગણો. જોઈએ આગળ. હવે નેક્સ્ટ, પાસાને એક વાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે કોમેન્ટો પણ હતી કે સંભાવના ચેપ્ટરમાંથી પણ મોસ્ટ આઈએમપી દાખલાઓ વિદ્યાર્થી મિત્રો ગણાવો. તો અહીં તમને જે આપણે 3 માર્ક્સમાં પણ દાખલો જોઈ ગયા છે, હવે 4 માર્ક્સમાં પણ તમને 2 દાખલાઓ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દાખલો મોસ્ટ આઈએમપી છે, પૂછાશે જ પરીક્ષામાં. તો અહીં જે પાસાને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. તો અહીં જે પાસા જે છે તેમને શું કરવામાં આવે છે? એકવાર ફેંકવામાં આવે છે. તો અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો આપણે ફર્સ્ટ તો અહીં શું કરીશું? પાસા જે છે પાસા પર કુલ કેટલી સપાટી હોય છે? તો પાસા પર કુલ 6 સપાટી હોય છે. પાસા પર કેટલી સપાટી હોય છે? 6 સપાટી હોય છે. આમ તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ આપણને શું મળશે? 6 છે. તો આ પ્રમાણે આપણે સંપૂર્ણ માહિતી અહીં વિદ્યાર્થી મિત્રો લખવાની રહેશે કે પાસા પર અહીં આપણે સૌપ્રથમ શું લખીશું કે પાસા પર કુલ 6 સપાટી હોય છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ શું છે? કુલ પરિણામ 6 છે. હવે આપણે સૌપ્રથમ જે પ્રથમ ઘટના અહીં દર્શાવવામાં આવી છે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા શું છે? અને પાસાને એકવાર ફેંકવામાં આવે છે
અને પાસામાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શું હોય છે, પાસામાં જે સંખ્યા હોય છે, જે ડોટ હોય છે એ શું હોય છે, 1 2 3 4 5 અને 6 હોય છે. તો હવે ફર્સ્ટ આપણે જે ઘટના છે શોધીશું અહીં સંભાવના. તો ફર્સ્ટ જે ઘટના છે ઘટના એ બરાબર શું છે, અવિભાજ્ય સંખ્યા મળે. ઘટના એ બરાબર શું છે, અવિભાજ્ય સંખ્યા મળે. તો અવિભાજ્ય સંખ્યા એ અહીં 1 2 3 4 5 6 માં કઈ છે અવિભાજ્ય સંખ્યા? એટલે વિદ્યાર્થી મિત્રો એમની જે વ્યાખ્યા જે છે, ફક્ત એમના જે અવયવો આપણને 2 અને 2 મળે છે, એક તો સંખ્યા પોતે અને 1. તો અહીં અવિભાજ્ય સંખ્યા શું છે, 2 3 અને 5 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. માટે ઘટના શું લખીશું અહીં, માટે ઘટના એ થવાના પરિણામ, એ થવાના પરિણામ કેટલા થશે, કુલ એ થવાના પરિણામ જે છે એ થવાના પરિણામ 3 છે. માટે સંભાવનાનું સૂત્ર છે, સંભાવના એ બરાબર P of A બરાબર શું થશે, ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે ઘટના એ જે થવાના જે છે એ પરિણામ શું છે, તો ઘટના એ થવાના પરિણામ છે અહીં 3 છે અને કુલ પરિણામ શું છે, 6 છે. હવે 3 ના 3 2 ગુણ્યા 3, તો અંશ અને જે છેદ ડિલીટ થશે. માટે આપણને શું મળશે, અહીં આપણને 1/2 જવાબ મળશે. આમ તે અવિભાજ્ય સંખ્યા માટેની સંભાવના શું છે, 1/2 છે. જોઈએ આગળ હવે ઘટના બી માટે, જે બીજી ઘટના છે તે માટે અહીં 2 લખીશું. અહીં લખીશું ઘટના બી બરાબર શું છે, અહીં 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. માટે ઘટના બી જે છે થવાના પરિણામ, ઘટના બી થવાના પરિણામ શું થશે, અહીં ઘટના બી 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 વચ્ચેની સંખ્યા શું છે, 3 4 અને 5. તો ઘટના બી થવાના પરિણામ શું છે, 3 છે. માટે P of B બરાબર શું થશે, ઘટના બી થવાના પરિણામ અને શું લખાશે અહીં, કુલ પરિણામ. તો ઘટના બી થવાના જે પરિણામ કેટલા છે, તો 3 છે. ઘટના બી થવાના પરિણામ શું છે, 3 છે, છેદમાં 6. તો અહીં પણ શું થશે, 1/2 આપણને જવાબ મળશે. હવે અંતે જોઈશું આપણે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો અયુગ્મ સંખ્યા એટલે શું છે, ફટાફટ કોમેન્ટ કરીને જણાવો તમે કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના જે છે. તો અયુગ્મ એટલે શું, તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, અયુગ્મ એટલે એકી સંખ્યા. તો અહીં જે અયુગ્મ સંખ્યા માટે આપણે જે મળવાની સંભાવના શોધીશું. તો અહીં સૌપ્રથમ તો આપણે 3 નંબર લખીશું. અહીં ઘટના સી બરાબર શું લખીશું, અહીં અયુગ્મ સંખ્યા મળે. માટે ઘટના સી થવાના જે પરિણામ આપણને કેટલા મળશે, ઘટના સી થવાના પરિણામ શું છે, અહીં 3 છે. ઘટના સી થવાના પરિણામ 3 છે. તો અયુગ્મ સંખ્યા ખાસ વિદ્યાર્થી મિત્રો એટલે એકી સંખ્યા. તો 1 2 3 4 માં અને 1 2 3 4 5 અને 6 માં જે એકી સંખ્યાઓ શું છે, 1 છે અને 3 છે અને 5 છે. તો આ પ્રમાણે આપણને ઘટના સી થવાના પરિણામ કેટલા મળશે, 3 છે. માટે અહીં શું લખીશું, P of C બરાબર ઘટના
સી થવાના જે પરિણામ અને છેદમાં કુલ પરિણામ માટે અહીં શું થશે? ઘટના સી થવાના પરિણામ કેટલા છે? તો 3 છે, છેદમાં 6 બરાબર. અહીં પણ અંશ અને છેદ જે ડિલીટ થશે 2 રહેશે, તો 1/2. તો આમ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ દાખલો ગણવાના રહેશે. તમને આ પ્રમાણે તમે દાખલો ગણશો તો પૂરેપૂરા 4 માર્ક્સ તમને મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં 2 થી 3 વખત આ દાખલો વિડીયોને પોઝ કરીને ગણી દો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પૂરક પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો આપવાના છે એ વિદ્યાર્થી મિત્રોને આપણી વિડીયોની લિંક પણ શેર કરી દો ખાસ વિદ્યાર્થી મિત્રો. અને મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.